હેલો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર। મિત્રો તમને સૌને ખબર જ હશે કે આપણી વાત ચાલુ છે આપણું 19મું ચેપ્ટર એટલે કે ઈશ્વર સર્વવ્યાપી વિશે। આની પહેલા પહેલો પાર્ટ તમે જોઈ લીધો હશે અને પહેલા પાર્ટની અંદર જે મહત્વની ચર્ચા, ખૂબ જ મહત્વની ચર્ચા આપણે કરી ગયા છીએ। આશા છે કે એ તમે વ્યવસ્થિત તૈયાર કરી ગયા હશો। હવે આજે આપણે ફાઇનલ આ ચેપ્ટરનો બીજો પાર્ટ અને આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવાના છીએ અને આ ચેપ્ટરની અંદરથી નીકળતું વ્યાકરણ, એની અંદરથી નીકળતા આઈએમપી પ્રશ્નો એ બધાની સાથે સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। તો એ ચર્ચાને આપણે આગળ વધારીએ। પહેલા પાર્ટની અંદર આપણે ઘણું બધી વાત કરી ગયા હતા, એને બીજા પાર્ટને હું શરૂ કરું ને એ પહેલા તમને એક વિનંતી કરી દઉં કે તમારે વિડીયોને લાઇક કરી દેવાનું છે। ઘણા વિદ્યાર્થીઓ જુએ છે પણ એને લાઇક નથી કરતા। ભાઈ લાઇક નથી કરતા તો ડિસલાઇક કરતા જાઓ, અને ડિસલાઇક કરો છો તો મને કારણ આપો કે એવું શું તમને ન ગમ્યું કે જેનાથી તમે ડિસલાઇક કરો છો। અને જો વિડીયો પસંદ પડે ને તો લાઇક કરવાનું ન ભૂલતા, એનાથી મને બહુ જ પ્રોત્સાહન મળે છે અને તમારા માટે અવનવું કંઈક નવું કરવાની મને હંમેશા ઈચ્છા થતી રહે છે। તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કોની રાહ જુઓ છો? જલ્દી લાલ બટનને દબાવીને ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુનો બેલ આઇકોન દબાવી દો કે જેનાથી અન્ય વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમારા સુધી મળી જાય, લાઈવ લેક્ચર પણ તમે માણી શકો। હવે આપણે વાત કરીએ ઈશ્વર સર્વવ્યાપી કે જેના લેખકનું નામ છે આનંદ શંકર ધ્રુવ અને આનો સાહિત્ય પ્રકાર છે ચિંતન નિબંધ। ખાસ યાદ રાખજો, લેખક આનંદ શંકર ધ્રુવ અને સાહિત્ય પ્રકાર છે ચિંતન નિબંધ અને આ લેવામાં આવ્યું છે હિન્દુ ધર્મની બાળ પોથીમાંથી। આપણે પહેલા પાઠની અંદર વાત કરતા હતા કે વડલાના ઝાડની નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો છે। શેનો વર્ગ ભરાયો છે? ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો છે। શિક્ષક વિદ્યાર્થીઓ બેઠા છે અને વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, આ ઈશ્વરે આ બધી વસ્તુનું નિર્માણ કર્યું છે તો ઈશ્વરે કઈ રીતે એનું નિર્માણ કર્યું હશે? અને શિક્ષકે બહુ સરસ રીતે બધું સમજાવ્યું હતું કે કઈ રીતે ઈશ્વરમાંથી જ ઈશ્વર એક છે પણ એ એક ઈશ્વર એકને અનેક થવાની ઈચ્છા થઈને એમાંથી આ સમગ્ર બ્રહ્માંડનું, સમગ્ર દુનિયાનું નિર્માણ થયું હશે એવું ઈશ્વરે સમજાવેલું। અને એના માટે કોનું ઉદાહરણ આપ્યું હતું? ખાસ યાદ રાખજો, ઉદ્દાલક અને શ્વેત કેતુનું ઉદાહરણ આપ્યું। ઉદ્દાલક છે કઈ રીતે ભણવા ગયો, કેવી રીતે એને શિક્ષણ પ્રાપ્ત કર્યું, પછી એના પિતાએ એને સાચા ધર્મનું, જ્ઞાનનું શિક્ષણ આપ્યું। આ બધી વાત આપણે પહેલા પાઠમાં કરી ગયા છીએ। બીજા પાઠમાં આપણે જોવાના છીએ આજે કે આવી જ રીતે બીજા દિવસે પણ એક વડલા નીચે, સરસ મજાનો વડલો છે, વડમાંથી વડવાઈઓ નીકળેલી છે ને એ વડલાની નીચે એવી જ રીતે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો છે અને ફરીવાર શિક્ષક બેઠા છે, એની સામે અનેક વિદ્યાર્થીઓ બેઠા છે અને એમાં કહે છે કે એમાં આ વખતે શિક્ષક બોલ્યા, કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો। ગઈકાલની જે કંઈ વાત થઈ હતી એમાં શિક્ષકે કહ્યું કે ગઈકાલની વાતમાંથી કોઈને કાંઈ પણ પૂછવું હોય તો મને પૂછી શકો છો। બીજે દિવસે પણ આવો વર્ગ ભરાયો હતો અને શિક્ષકે કીધું કે ગઈકાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો। હવે ગઈકાલની શું વાત હતી એની વાત આપણે પહેલા પાર્ટમાં કરી ગયા છીએ, એને ડિટેલમાં ખાસ મિત્રો પહેલો પાર્ટ જોઈ લેજો, ખૂબ જ મહત્વનો છે। અને એક છે વિદ્યાર્થીએ ઊભા થઈને પૂછ્યું, ગુરુજી, શ્વેત કેતુના પિતાએ કહ્યું તેમ જો આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં જે આ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે એ પરમેશ્વર, જે જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરેમાં અને તે બ્રહ્માંડમાં રહેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે છતાં એ પદાર્થો જેને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો જે એમને ચલાવે છે એ પરમેશ્વર। હવે એક વિદ્યાર્થીએ બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે ગઈકાલે તમે કીધું કે જગતની સર્વ વસ્તુઓમાં ઈશ્વર વ્યાપેલો છે, જગતની સર્વ વસ્તુઓમાં ઈશ્વર રહેલો છે, તો આ ઈશ્વર જે વસ્તુની અંદર રહેલો છે એ ઈશ્વર છે કે વસ્તુને ચલાવે છે એ ઈશ્વર છે? વિદ્યાર્થીનો પ્રશ્ન શું છે કે એ વસ્તુ છે એ જ ઈશ્વર છે કે એ વસ્તુને જે ચલાવે છે, એ વસ્તુને જે આગળ વધારે છે, વસ્તુને જે વિકસાવે છે એ ઈશ્વર છે? એવો પ્રશ્ન એક વિદ્યાર્થી અને એનો જવાબ આપતા શિક્ષક કહે છે કે પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ। શિક્ષક સમજી ગયા કે તમને આવો પ્રશ્ન પૂછવા પાછળનું તમારું કારણ શું હોઈ શકે કે ગઈકાલે મેં માટીના વાસણનું દ્રષ્ટાંત આપ્યું હતું। તમને પણ કદાચ યાદ હશે, શિક્ષકે એવું કહેલું ને કે એ માટીને એકને જાણી લઈએ ને તો એમાંથી બનતી ઈંટો, એમાંથી બનતો ઘડો, એમાંથી બનતું દરેક વસ્તુને આપણે જાણી શકીએ। એમ એક પરમેશ્વર
પરમેશ્વરને જાણી લઈએ ને તો સમગ્ર બ્રહ્માંડનું, સમગ્ર દુનિયાનું આપણને જ્ઞાન મળી જાય. પણ વિદ્યાર્થીએ આ પ્રશ્ન પૂછ્યો, એના જવાબમાં કહે છે શિક્ષક કે પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ, તે થઈ એ યોગ્ય છે. એવી જ રીતે શ્વેતકેતુને પણ કદાચ એ શંકા થઈ હશે, તેથી એના પિતાએ જેમ બીજું દ્રષ્ટાંત આપીને એને સમજાવ્યું હતું તેમ અહીં હું તમને સમજાવું છું, તે સાંભળો. શિક્ષક કહે છે કે તમારી વાત સાચી છે, તમને જેમ શંકા થઈ ને એવી જ રીતે શ્વેતકેતુને પણ કદાચ શંકા થઈ હશે અને એમના પિતા, શ્વેતકેતુના પિતાનું નામ શું છે? ઉદ્દાલક. એમના પિતા ઉદ્દાલકે એને જે રીતે સમજાવ્યું હતું એ રીતે હું તમને પણ સમજાવું છું, તમે સાંભળો. અને શિક્ષક આગળ વધે છે. શિક્ષકે એક વિદ્યાર્થીને કહ્યું, પેલો એક વડનો ટેટો લાવો, એને ભાંગીને જુઓ. મિત્રો, ટેટો શબ્દ ખાસ યાદ રાખજો, શબ્દ સમૂહમાં ઘણીવાર પૂછાયેલો છે. આ શબ્દ વડમાં ઉગતું ફળ, વડના વૃક્ષમાં ઉગતું ફળ, એને એક શબ્દમાં કહેવાય ટેટો. અને આ વાક્યમાં કૃદંત પણ છે. પેલો એક વડનો ટેટો લાવો, એને ભાંગીને જુઓ. એમાં ભાંગીને શબ્દ છે એ બનશે સંબંધક ભૂત કૃદંત. મિત્રો, કૃદંત તમને આવડતા હશે, આપણો આખો વિડીયો કૃદંત ઉપર મૂકેલો છે. તો કહે છે કે પેલો એક વડનો ટેટો લાવો. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે તમે પેલો એક વડના વૃક્ષ નીચે જ આ ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે, અને તો શિક્ષકે કહ્યું કે પેલો એક વડનો ટેટો લાવો અને એને ભાંગો અને એની અંદર જુઓ. ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા. એક વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. એક વિદ્યાર્થીએ શિક્ષકને કીધું કે સાહેબ આમાં તો ઝીણા 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 દાણા દેખાય છે. એમાં ઝીણા 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 શબ્દ બનશે વિશેષણ. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. શિક્ષક બોલ્યા, હવે એ ટેટામાંનો એક દાણો લઈને એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે. શિક્ષકે કહ્યું કે તમને જે ઝીણા ઝીણા દાણા દેખાય છે ને એમાંથી એક દાણો કાઢો, એ દાણાને તોડો, એ દાણાને ભાંગો અને એ દાણામાં જુઓ કે એમાં તમને શું દેખાય છે. છોકરાઓએ એક એક દાણો લઈને ભાંગ્યો અને જોયું, પણ તે બહુ ઝીણું હોવાથી કંઈ જ દેખાયું નહીં. તેથી બોલ્યા, સાહેબ આ ભાંગતા તો કંઈ જ દેખાતું નથી. બધા છોકરાઓએ એક એક દાણો લીધો અને એને ભાંગ્યો, પણ જ્યાં તમે પણ જોયો હશે ટેટાનો દાણો કેટલો ઝીણો હોય, એ દાણામાં કંઈ અંદર દેખાતું નથી. એટલે છોકરાઓએ, બધા વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ આમાં તો કંઈ જ દેખાતું નથી. એમાં આગળનું જે વાક્ય આપણે જોઈ ગયા એની અંદર એ સંયુક્ત વાક્ય છે ને, આ વાક્ય સાદા વાક્યમાં ફેરવવામાં તમને પૂછાઈ શકે અને કંઈ જ, આ જ છે એ નિપાત બનશે. વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ આ તો બહુ ઝીણું છે, આમાં કંઈ દેખાતું નથી. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો ને કે જે કંઈ દેખાતું નથી એમ જે કહો છો ને એમાં જ આખું વડનું ઝાડ રહેલું છે. તમને પણ ખબર હશે, આપણે નરસિંહ મહેતાનું અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં પણ આ વિશે વાત કરી ગયા છીએ કે બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. વૃક્ષ અને બીજનો જે કાર્ય કારણ સંબંધ છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો, આખો તૈયાર કરી નાખજો. તો એમાં પણ આ જ વાત હતી. હવે શિક્ષક કહે છે કે તમે જે વડના ટેટાના ઝીણા દાણામાં જ્યાં એમ કહો છો ને કે આમાં કંઈ દેખાતું નથી, હકીકતમાં એમાં જ આખે આખું ઝાડ સમાયેલું છે. તમે પણ સમજી શકો કે એ દાણાને જો જમીનમાં વાવવામાં આવે ને તો એ દાણામાંથી જ આખું વૃક્ષ નવું ઉગી શકે. એટલે જ શિક્ષક કહે છે, ત્યારે સમજો કે જે કંઈ જ દેખાતું નથી એમ જે કહો છો ને એમાં જ આખું વડનું ઝાડ સમાઈ રહેલું છે. અને એ જ પ્રમાણે આ જગતની અંદર રહ્યો છતાં જે દેખાતો નથી તેમાં જ આ જગત સમાઈ રહેલું છે અને તેમાંથી જ જે નીકળ્યું છે. શિક્ષક વડના ટેટાના ઉદાહરણ દ્વારા શું સમજાવે છે? આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો વડના ટેટાના ઉદાહરણ દ્વારા શું સમજાવ્યું? તો કે વડનો ટેટાને ભાંગ્યો, તેમાંથી ઝીણા દાણા નીકળ્યા, એ દાણાને ભાંગ્યા પણ એમાં કંઈ દેખાયું નહીં. એટલે વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ આમાં કંઈ દેખાતું નથી. એટલે શિક્ષકે કહ્યું કે જે દેખાતું નથી ને પણ એમાં જ આખે આખું વડનું વૃક્ષ રહેલું છે. એવી જ રીતે આ પરમેશ્વર છે એ જગતમાં ક્યાંય દેખાતો નથી, પણ આ જગતને ચલાવવાનું, આ જગતની, આ દુનિયાની, આ સંસારની દરેકે દરેક વસ્તુમાં એવી જ રીતે ઈશ્વર વસેલો છે. કહે છે કે અને આ જગતની અંદર રહ્યો છતાં દેખાતો નથી, તેમાં જ આ જગત સમાઈ રહેલું હતું અને તેમાંથી જ આ જગતનું નિર્માણ થયું છે. એક વિદ્યાર્થીએ કહ્યું, શ્વેતકેતુના પિતાએ માટી અને ઘડાનું દ્રષ્ટાંત આપવાના બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હોત
તો કેવું સારું થાત. ગઈકાલે જે શિક્ષકે વાત કરેલી પહેલા દિવસનો ધર્મ શિક્ષણનો વર્ગ થયેલો અને એમાં શિક્ષકે શ્વેતકેતુ અને ઉદ્દાલકના પાત્રમાં આ માટી ને લોખંડ ને એવા બધા ઉદાહરણો વાપરેલા. તો વિદ્યાર્થીએ સરસ મજાની વાત કરી કે સાહેબ આ તમે વડ અને ટેટાનું જે ઉદાહરણ આપ્યું ને એમાં બધું અમને પરમેશ્વર વિશે સમજાઈ ગયું. આ જ ઉદાહરણ ઉદ્દાલકે એમના પુત્ર શ્વેતકેતુને પરમેશ્વર વિશે સમજાવતા આપ્યું હોત તો કેવું સારું થાત. પણ અહીંયા શિક્ષક એનો જવાબ આપતા કહે છે, શિક્ષકે કહ્યું માટી અને ઘડાનું, સોનું અને સોનાના ઘરેણાનું, લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાદિનું દૃષ્ટાંત આપવાની મતલબ એવી છે કે તે પદાર્થોની ચીજો ભાંગો ફોડો તો પણ જે પદાર્થની એ બનેલી છે તે પદાર્થ તો હંમેશા કાયમ એવો ને એવો જ રહેવાનો છે. હવે એને શિક્ષક વિદ્યાર્થીને સમજાવે છે કે ઉદ્દાલકે શા માટે આ માટીનું ને સોનાનું ને લોખંડનું ને એવું દ્રષ્ટાંત શું કામ આપ્યું. તો આપણને પણ ખબર હશે કે સોનામાંથી કોઈ વીંટી બનાવે પણ વીંટીને ભાંગી નાખો તો વીંટી ભાંગી છે પણ સોનું તો એમનું એમ રહેલું છે. માટીમાં માટીનો ઘડો બનાવેલો હોય, ઘડાને ફોડી નાખો, તોડી નાખો, ભૂકા કરી નાખો, છતાં પણ ઘડો ફૂટ્યો છે, એની અંદર રહેલી માટી ફૂટી નથી. એવી જ રીતે આ જગત ગમે એવું તૂટી જાય તો જગત તૂટ્યું છે તો જગતનો નાશ થયો છે, પરમેશ્વરનો ક્યારેય નાશ થઈ શકે નહીં. એવું અહીંયા શિક્ષક સમજાવવા માંગે છે. કહે છે કે ફોડો તો પણ જે પદાર્થની તે બનેલી છે તે પદાર્થ તો હંમેશા કાયમ રહેવાનો જ છે. ઘડો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં, ઘરેણા ભાંગશે તૂટશે પણ સોનું તો એમનું એમ રહેશે. તેવી રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે, ભાંગી જાય ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ ક્યારેય થવાનો નથી. પણ આ વડ સુકાઈ જાય. હવે આ વડનું ઉદાહરણ શું કામ ન આપ્યું ઉદ્દાલકે એની અહીંયા વાત કરે છે. કહે છે કે આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં રહેલા બીજ પણ રહે નહીં. વળી આ બીજ અને ઝાડને છૂટા પણ પાડી શકાય છે પણ એ રીતે પરમેશ્વર અને સૃષ્ટિને એકબીજામાંથી છૂટા પાડી શકાય નહીં. એટલી વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે. બધા દ્રષ્ટાંતમાં ચાહે સોનાનું દ્રષ્ટાંત હોય, માટીનું દ્રષ્ટાંત હોય, લોખંડનું દ્રષ્ટાંત હોય, દરેક દ્રષ્ટાંતમાં કંઈક ને કંઈક ખામી છે. ખાસ 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે વડ અને ટેટાના દ્રષ્ટાંતમાં શું ખામી છે. તો ખાસ યાદ રાખજો, વડ અને ટેટાને આપણે અલગ અલગ કરી શકીએ છીએ. આ ટેટો ને આ વડ એવી રીતે આપણે અલગ અલગ એને કરી શકીએ. પછી જો આખા વડલાને સળગાવી દેવામાં આવે તો વડ તો સળગે જ છે, સાથે સાથે એમાં રહેલા ટેટા પણ સળગી જાય છે ને સર્વનાશ થઈ જાય. પણ કદાચ જગતનો નાશ થઈ જાય ને તો પરમેશ્વરનો નાશ ન થાય. એવી જ રીતે જેમ ઘડાનો નાશ થઈ જાય તો માટીનો નાશ ન થાય. પણ દરેક દ્રષ્ટાંતમાં કંઈક ને કંઈક ખામી છે. એનું કારણ શું? તો એક વિદ્યાર્થીએ કહ્યું એક દ્રષ્ટાંતમાં એક ખામી ને બીજા દ્રષ્ટાંતમાં વળી બીજી ખામી. શિક્ષકે કહ્યું ખરી વાત છે, ખરું. કોઈ પણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન શબ્દ અહીંયા નિપાત બનશે. મિત્રો ખાસ યાદ રાખજો, પરમેશ્વરે શિક્ષક સમજાવતા કહે છે કે ખરું કોઈ પણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગુ પડતું નથી. એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં કોઈ ફેર રહે નહીં. એટલે કે પરમેશ્વરને સમજાવી શકાય, પરમેશ્વરનું વર્ણન કરી શકાય, પરમેશ્વરને પૂર્ણ રૂપે સમજી શકાય એવું કોઈ દ્રષ્ટાંત હોતું નથી. એના અમુક અંશો, એના અમુક ભાગો જ આપણે માત્ર પરમેશ્વરના સમજી શકીએ છીએ. કહે છે કે એવું જો દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં કોઈ ફેર રહે નહીં. પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર છે, એમાં કેવળ શબ્દ પણ નિપાત બનશે. એ શિક્ષક કહે છે પરમેશ્વર જેવો કેવળ માત્ર એક જ પરમેશ્વર જ છે. તેથી આપણે જે દ્રષ્ટાંત લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે, અંશ એટલે ભાગ, ખંડ, આ બધા એના સમાનાર્થી શબ્દ છે, અંશ ભાગ ખંડ. કહે છે કે આપણે જે પણ દ્રષ્ટાંત લઈએ છીએ ને એમાં પરમેશ્વર આપણને અમુક ભાગમાં જ સમજાય છે. એવી જ રીતે બીજે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, મળ્યા હતા. ત્યારે વિદ્યાર્થીએ પૂછ્યું સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે? વિદ્યાર્થીને પ્રશ્ન થયો કે સાહેબ તમે કહો છો એમ ઈશ્વર ક્યાંય દેખાતો નથી, બધી વસ્તુ દેખાય છે પણ એમાં ઈશ્વર દેખાતો નથી. તો વિદ્યાર્થીને સહજ રીતે પ્રશ્ન થયો તો એ ઈશ્વર ક્યાં રહેલો હશે? અને શિક્ષક બોલ્યા આ જગતના કણે કણમાં તે ભરેલો છે. શ્વેતકેતુના પિતાએ આ વાત એને સારા દ્રષ્ટાંતથી સમજાવી તે તમે
તમે સાંભળો. શિક્ષક કહે છે કે આ વાત, આવો તમારા જેવો પ્રશ્ન છે ને શ્વેતકેતુને પણ થયેલો. શ્વેતકેતુએ પણ એના પિતાને પૂછેલું કે એ ઈશ્વર ક્યાંય દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે ને. એ વાત શ્વેતકેતુના પિતા એટલે કે ઉદ્દાલકે કઈ રીતે સમજાવી, શિક્ષક એ જ વાત અહીંયા વિદ્યાર્થીને સમજાવે છે. પિતા ઉદ્દાલકે શ્વેતકેતુને કહ્યું. શું કહ્યું? ભાઈ, પેલા પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈને મારી પાસે તું આવજે. ઉદ્દાલકે એમના પુત્ર શ્વેતકેતુને એક કામ સોંપ્યું કે બેટા, શ્વેતકેતુને શું પ્રશ્ન થયો છે કે ઈશ્વર બધે રહેલો છે એવું તમે કહો છો પણ ક્યાંય દેખાતો નથી, તો ઈશ્વર ક્યાં રહેલો હશે? એ શ્વેતકેતુનો પ્રશ્ન છે ને ઉદ્દાલક એને સમજાવવા માંગે છે. એને કયા ઉદાહરણથી સમજાવ્યું? તો એને એક કામ સોંપ્યું કે તું એક પાણીનો પ્યાલો લે, એ પ્યાલામાં મીઠાનો ગાંગડો નાખ અને સવારે એ પ્યાલો લઈને તું મારી પાસે આવજે. ભાઈ, પેલા પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈ મારી પાસે આવજે. શ્વેતકેતુએ એમ કર્યું. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. એમાં લઈ શબ્દ છે એ સંબંધક ભૂતકૃદંત બનશે. બીજે દિવસે સવારે એ પાણીનો પ્યાલો કે જેમાં એને મીઠું નાખેલું, મીઠાનો ગાંગડો નાખેલો હતો, એ પ્યાલો લઈને શ્વેતકેતુ છે પોતાના પિતા ઉદ્દાલક પાસે જાય છે. પિતાએ કહ્યું, શ્વેતકેતુ, પેલો મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો હતો ને એ તે લાવ. એના પિતાએ શું કહ્યું કે બેટા, તે ગઈકાલે એમાં મીઠાનો ગાંગડો નાખ્યો હતો ને એ લાવ પાછો. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. શ્વેતકેતુએ પ્યાલામાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો ક્યાંય જણાયો નહીં. શું કામ? કારણ કે તદ્દન ઓગળી ગયો હતો. તેણે કહ્યું, પિતાજી, મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી એટલે દેખાતો નથી. શ્વેતકેતુએ અંદર હાથ ફેરવીને જોયું પણ એ મીઠાનો ગાંગડો ક્યાંય દેખાયો નહીં. એટલે એણે પિતાને કહ્યું કે પિતાજી, આમાં તો ક્યાંય મીઠાનો ગાંગડો મને દેખાતો નથી. મિત્રો, આ જે વાક્ય છે ને, શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો. વ્યાકરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. અહીંયા તદ્દન છે એ નિપાત છે, મોસ્ટ આઈએમપી આ વાક્ય છે અને સાદું સંયુક્ત સંકુલ વાક્ય જે આપણે 4 માર્ક્સનું પૂછાય છે એની અંદર પણ આ વાક્ય વારંવાર પૂછાયેલું છે અને હજી પણ મોસ્ટ આઈએમપી આ વાક્ય છે, પૂછાઈ શકે એવું 3 વાક્યો આમાં સાદા છે અને જેમાં 2 સંયોજકો છે. ક્યાં ક્યાં સંયોજકો છે? પહેલો સંયોજક છે પણ, બીજો શબ્દ છે કારણ કે. આને સાદામાં ફેરવીએ તો 3 વાક્યો બને. પહેલું વાક્ય બને શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો. બીજું વાક્ય બનશે એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. ત્રીજું વાક્ય બનશે તે તદ્દન ઓગળી ગયો હતો. હવે શ્વેતકેતુએ એ પાણીમાં હાથ ફેરવ્યો પણ ગાંગડો ક્યાંય જણાયો નહીં કારણ કે એ તદ્દન સાવ ઓગળી ગયો હતો. તેણે કહ્યું, પિતાજી, મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી. પિતાએ કહ્યું, તો હવે આ પાણીને ચાખી જો અને કહે કેવું લાગે છે. એના પિતાએ કહ્યું કે બેટા, તો તું આ પાણીને ચાખી જો અને મને કે એ પાણી કેવું લાગે છે. શ્વેતકેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું, હવે આ પાણી ખારું લાગે છે. શ્વેતકેતુએ શું કીધું? પિતાજી, હવે આ પાણી ખારું લાગે છે. પિતાએ કહ્યું, પાણીને ચમચીથી વચ્ચેથી લઈ જો. પેલા શ્વેતકેતુએ ઉપરથી ચાખ્યું હતું, ત્યાં એને ખારું લાગ્યું. પિતાએ કહ્યું કે હવે આ પાણીને વચ્ચેથી લઈને જો. પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે. શ્વેતકેતુ બોલ્યો, અહીં પણ ખારું જ લાગે છે. શ્વેતકેતુએ શું કીધું? અહીંયા પણ ખારું જ લાગે છે. અહીં પણ, એમાં પણ શબ્દ નિપાત બનશે. પિતાએ કહ્યું, હવે એ પાણીને તેમાંથી મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ. શ્વેતકેતુના પિતા ઉદ્દાલકે કહ્યું કે બેટા, હવે એ પાણીમાંથી તું મીઠું કાઢી નાખ અને તું મારી પાસે લઈ આવ. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એ શી રીતે નીકળે? એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે. તદ્દન અહીંયા પણ નિપાત બનશે. શ્વેતકેતુએ કહ્યું કે પિતાજી, ઈ કઈ રીતે હવે થઈ શકે? ઈ કેમ નહીં કાઢવું મારે? કારણ કે એ મીઠાનો ગાંગડો તો પાણીમાં તદ્દન ભળી ગયો છે. હવે એ મીઠાનો ગાંગડો અને પાણી અલગ કરી શકાય એમ નથી. ત્યારે પિતા બોલ્યા કે ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે છતાં તું જોઈ શકતો નથી કે એ અહીં જ છે. માત્ર એ ચાખવાથી, એનો રસ લેવાથી જ એને જાણી શકાય છે. કહે છે કે જે એનો રસ લઈ શકે, જે ભક્તિનો આનંદ માણી શકે, જેને રામબાણ લાગ્યા હોય, ઈશ્વરની ભક્તિ લાગી હોય ને, એને જ ખબર પડે કે ઈશ્વર અહીં છે. જે એને ચાખે છે, જે એને માણે છે,
જેનો આનંદ લે છે એને જ ઈશ્વર સમજાય છે ને એને ઈશ્વરપણું દેખાય છે, બીજા કોઈને દેખાતું નથી. એના પિતા કહે છે માત્ર એને ચાખવાથી માત્ર નિપાત બનશે, માત્ર એ ચાખવાથી એનો રસ લેવાથી જ એ જણાય છે. એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે. ખાસ યાદ રાખજો, પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે. પદક્રમ પદ સંવાદ માટે આ વાક્ય ખાસ આઈએમપી છે, યાદ રાખજો. પરમેશ્વર આંખે દેખાતો નથી, આપણે એને જોઈ શકતા નથી પણ એને અનુભવથી આપણે એને અનુભવી શકીએ છીએ, અનુભવમાં લઈ શકાય છે અને એ રીતે એ છે એમ આપણને એની ખાતરી થાય છે. ત્યારે એક વિદ્યાર્થી ઊભા થઈ કહ્યું, સાહેબ આ વાતમાં મીઠાના બદલે સાકર કહ્યું તો કેવું સારું થાત. એક વિદ્યાર્થીએ બહુ મજાની વાત કરી કે સાહેબ આ મીઠાના ગાંગડાની ખારો ખારો મીઠાનો ગાંગડો રાખ્યો એના કરતાં સરસ મીઠી મધુર સાકર રાખી હોત તો કેવું સારું થાત. અને શિક્ષકે કહ્યું, ઘણું સારું, પરમેશ્વર સાકર જેવો મીઠો છે પણ તમે જ જરા કહો ને કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો. શિક્ષકે સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે બેટા તારી વાત બહુ સાચી છે, પરમેશ્વર છે, ઈશ્વર છે ને એ સાકર જેવો મીઠો મીઠો ગળ્યો ગળ્યો છે પણ તમે જરાક મને કહો ને કે આવા ખારા નિમકને તમે લોકો શું કામ મીઠું કહો છો. એનું કારણ શું છે તમને પણ કદાચ ખબર હશે કે કોઈ પણ રસોઈ હોય ને જ્યાં સુધી એમાં મીઠું ન પડે ત્યાં સુધી એ રસોઈ અધૂરી રહે છે. દુનિયાનો કોઈ પણ મસાલો વાપરો પણ જો એમાં મીઠું એડ નહીં થાય, મીઠાને ઉમેરવામાં નહીં આવે તો એ રસોઈ કેવી લાગે છે? ફિક્કી લાગે છે, નીરસ લાગે છે. અને મીઠુંનો સમાનાર્થી શબ્દ યાદ રાખજો, લવણ. લવણ શબ્દ ઘણીવાર મીઠાના સમાનાર્થીમાં પૂછાય છે તો લવણ એટલે પણ મીઠું થાય. શિક્ષકે કહ્યું, ઘણું સારું, પરમેશ્વર સાકર જેવો મીઠો છે પણ તમે જ જરા કહો ને કે આ ખારા પદાર્થને તમે મીઠું શું કામ કહો છો. વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયો. તેણે જોયું તો પોતે બંધાઈ ગયો છે. તેણે કહ્યું, સાહેબ મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. વિદ્યાર્થીને સમજાઈ ગયું કે વિદ્યાર્થીને સમજાઈ ગયું કે શિક્ષક શું કહેવા માંગે છે. એટલે વિદ્યાર્થીએ સામેથી કહી દીધું કે સાચી વાત છે સાહેબ, મીઠા વગર બધી રસોઈ ફિક્કી લાગે છે. ફિક્કી એટલે નીરસ અને ત્યાં બધી શબ્દ છે એ વિશેષણ બનશે. ખાલી જગ્યામાં આ વાક્ય વારંવાર પૂછાય છે, મીઠા વગર ખાલી જગ્યા રસોઈ ફિક્કી લાગે છે તો એમાં ખાલી જગ્યામાં બધી શબ્દ લખવો પડે. સાહેબ મીઠા વગર બધી રસોઈ ફિક્કી લાગે છે. રસોઈમાં ગળપણ વિના ચાલે. રસોઈમાં કદાચ તમે ખાંડ નહીં નાખો, ગળ્યો પદાર્થ નહીં નાખો ને તો ચાલશે પણ મીઠા વગર ચાલે નહીં. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ ફીકી છે. હવે શિક્ષક કહે છે કે બરોબર સમજ્યા તમે, એવી જ રીતે આ જગતની બધી રસોઈ છે, આ જગતની સઘળી રસોઈ છે, સમગ્ર રસોઈ છે એટલે કે આ દુનિયા છે ને એ પરમેશ્વર વગર અધૂરી છે. પરમેશ્વર એટલે કે ઈશ્વર દ્વારા જ આ સમગ્ર દુનિયા ચાલે છે. પરમેશ્વર વગર આખી દુનિયા છે, સમગ્ર દુનિયા છે એ ફીકી પડી જાય, નીરસ બની જાય. અને અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો આખો સંવાદ છે. આજે આખો ચિંતનાત્મક નિબંધ છે એ સંવાદાત્મક શૈલીમાં લખાયો છે. કેવી શૈલી આને કહેવાય? સંવાદાત્મક શૈલીમાં લખાયો છે. ખાસ હેતુલક્ષીમાં ક્યારેક ક્યારેક પૂછાય છે કે ઈશ્વર સર્વવ્યાપી પ્રકરણ કઈ શૈલીમાં લખાયું છે, તો આ નિબંધ છે પણ નિબંધ કઈ શૈલીમાં લખવામાં આવ્યો છે? સંવાદાત્મક શૈલીમાં. સંવાદ એટલે શું થાય? વાતચીત. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વાતચીત થાય છે, ઉદ્દાલક અને શ્વેતકેતુ વિશે વાતચીત થાય છે અને એમાં ને એમાં જ આખો આ નિબંધ છે એ ચાલે છે. તો આ ખાસ તમારે યાદ રાખવું. ખરેખર વાતચીત તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ થાય છે અને ઉદ્દાલક અને શ્વેતકેતુ છે એ પ્રત્યક્ષ નથી આવતા પણ શિક્ષક છે એ વિદ્યાર્થીને બધું સમજાવવા માટે ઉદ્દાલક અને શ્વેતકેતુનું ઉદાહરણ આપે છે. મિત્રો આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે આખું ચેપ્ટર સમજાઈ ગયું હશે. બંને પાર્ટ કમસે કમ એકાદ બે વાર તો જોઈ જ લેજો કે જેનાથી આ ચેપ્ટરમાંથી બંને પાર્ટ મિત્રો તમે 2-3 વાર જોયેલા હશે તો પછી આમાંથી કોઈ પણ પ્રશ્ન નીકળે તમે ઇઝીલી સરળતાથી એનો જવાબ આપી શકશો. તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો લાઈક કરી દેવાનું છે, તમારા મિત્રોને શેર કરી દેવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને ફરી મળીશું નવા વિડીયોમાં. પણ હા, આ ચેપ્ટરમાંથી નીકળતા જે બોર્ડ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નો છે એનો વિડીયો પણ હું અલગથી એક આપી દઈશ અને એની અંદર જવાબ પણ મળી જશે કે અને આનું સ્વાધ્યાય સોલ્યુશન
સોલ્યુશન, એની અંદરથી નીકળતા અન્ય પ્રશ્નો, આ બધા વિશે પણ હજી એક વિડીયો તમને મળી જશે. આપણે આમ તો મોટા ભાગના લગભગ બધા જ ચેપ્ટરોના એ વિડીયોઝને બધું આપી દીધું છે. છતાં પણ કંઈ બાકી રહી જતું હોય ને તો મને સજ કમેન્ટ કરજો, અને તમને કેવું મજા આવે છે કે શું કાંઈ સજેશન તમારું હોય તો ચોક્કસથી મને કમેન્ટ કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. વંદે માતરમ.